શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ છે। કોઈને પૂછનારું નથી। બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોય એ હવે ગંભીર બાબત છે। વડોદરા લોકસભાના નવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ ભાજપ પક્ષમાં વિરોધનું વંટોળ જે છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો। વડોદરા ભાજપમાં અત્યારે જૂથવાદ જે છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે વડોદરા શહેર ભાજપનું સંગઠન જે છે તે અત્યારે નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડિયાએ બળાપો ઠાલવ્યો અને કહ્યું, ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરવામાં આવતી નથી। ભાજપમાં કોઈ જૂથ નથી, પણ વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે। ત્યારે વધુમાં તેમણે શું કહ્યું તે જોઈએ આ વિડીયોમાં। ગઈકાલે રેલી થઈ, એક પણ ધારાસભ્ય નહોતા, કઈ પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે? મુસીબત આ છે દોસ્ત, ગઈકાલે રેલી થઈ, મને કોઈ ખુદને ખબર નથી, એટલે કમ્યુનિકેશન ગેપ છે। જે રીતનું સંચાલન થવું જોઈએ તે રીતનું થતું નથી। નો ડાઉટ લોકો ભાજપને માને છે, લોકો નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ ધરાવે છે, એટલે મત આપવાના છે। પણ અમારી પ્રકૃતિ એવી છે કે ટેકન પર ગ્રાન્ટેડ લઈ શકાય નહીં। મતદાતાઓને પણ વિશ્વાસમાં લઈને સાથે ચાલવું જોઈએ। અને આ અંગેના જે કંઈ કાર્યક્રમો છે તેમાં એની તંત્ર દ્વારા યોગ્ય સમયે યથાર્થ સ્વરૂપમાં માહિતી પહોંચતી નથી, એ અમારો રેકોગ્નાઇઝ છે। આપ તો વર્ષોથી પાર્ટીમાં કામ કરી રહ્યા છો, આવી સ્થિતિ ઊભી થાય તો પાર્ટીને નુકસાન થાય છે? આમાં નુકસાન બીજી રીતનું ફિઝિકલ જોતું નથી, પણ કાર્યકર્તાઓમાં દિલ જે તૂટે છે, એમાં જે નિરાશા વ્યાપે છે એ લાંબે ગાળે અમને નુકસાન કરતા નહીં। સર, આપણે જ આક્ષેપ કર્યો છે કે મહિલા સશક્તિકરણ સંગઠનને લઈને શું વેદના છે, જે તમે કીધું કે સંગઠન વડોદરામાં બરોબર નથી, જાણકારી આપવામાં નથી આવતી કાર્યક્રમોની, શું કહેશો? એ હું સ્પષ્ટ કહું છું, કશું છુપાવતો નથી કે વડોદરામાં સંગઠનમાં અગાઉની જેમ એક વાક્યતા નથી અને સારી રીતે ચાલતું નથી। બસ આમાં બધું આવી ગયું ના, પણ તમે ખૂબ ખુલીને બોલ્યા છો કે સંગઠન નિષ્ફળ ગયું છે, સિચ્યુએશન બદલાઈ ગઈ છે વડોદરા શહેર ભાજપની। કેવી સિચ્યુએશન બદલાઈ ગઈ છે તો કહો? વડોદરા શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ જશે નહીં। જે રીતનો અનુભવ કાર્યકર્તાનો થઈ રહ્યો છે અને સમાજમાં જે રીતે તમારા માધ્યમથી જ, મીડિયાના માધ્યમથી જ જે સમાચારો આવે છે એમાંથી અમે બહાર નીકળી શકીશું એવી અમને શ્રદ્ધા છે। જીતુ કાકા કેમ બળાપો ઠાલવ્યો છે, એવું તમારી સાથે શું થયું? મેં કોઈ બળાપો ઠાલવ્યો નથી, પણ સ્થાપના દિવસે મારો જે ઇન્ટરવ્યૂ હતો એમાં મેં કહ્યું હતું, એમાં જે પ્રશ્નો આવ્યા એના તે સમયે મેં જવાબ આપેલા છે। એટલે શું છે આમ વડોદરામાં સબ સલામત છે? કારણ કે બેનર્સ લગાવવાના, તમે એવું પણ કીધું કે બેનર્સ લગાવવાના લોકો જ પાર્ટીનું સંચાલન કરી રહ્યા છે। દેખીતું છે ને, શું બેનર્સ દ્વારા પ્રોપેગેન્ડા કરનારા પાર્ટીના હામને નુકસાન પહોંચાય છે। આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ। સિનિયર કાર્યકર્તાઓની તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।